નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આજનું તમારું જે વિજ્ઞાનનું પેપર હતું, તો વિજ્ઞાનનું પેપર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, બરોબર. એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો આઈએમપી વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. તો પેપરની વાત કરીએ તો પેપર છે એ પ્રમાણમાં છે, એ સહેલું હતું, બહુ હાર્ડ પેપર હતું નહીં તમારું, બરોબર. આવડી જેવું તૈયારી તમે સારી રીતે તમને 2 દિવસનો ટાઈમ મળ્યો તો જે આઈએમપી આપ્યા હતા, આઈએમપી કર્યા હશે, એમસીક્યુ કર્યા હશે, તમને વાંધો આવ્યો હશે નહીં, બરોબર. કારણ કે મોસ્ટ ઓફ આઈએમપીમાંથી છે આપણે પૂછાણો છે, બરોબર. પહેલાં આપણે વિભાગ એનું સોલ્યુશન જે પહેલું છે કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે તેનો અર્થ શું થાય, તો કે એમાં અર્થ એ થાય કે બળતણ જે છે એનું સંપૂર્ણ દહન થયું નથી, બરાબર. બળતણ છે એનું સંપૂર્ણ દહન થયું નથી. ત્યારબાદ છે આપણે આગળ જોઈએ નેક્સ્ટ બીજો ક્વેશ્ચન. ખાસ તમે કોમેન્ટ કરતા રહેજો કે ભાઈ તમારે વિભાગ એ જે 24માંથી કેટલા માર્ક થાય છે, બરોબર. એ ખાસ કોમેન્ટ કરજો અને ગણતરી કરો ત્યારે પેપર પૂરું થાય સોલ્યુશન ત્યારબાદ કહેજો કે 80માંથી પણ તમારે કેટલા માર્ક થાય છે. બીજું છે નીચેના પૈકી કયો ગ્રહણેન્દ્રિય સૂચક છે, તેમાં શું આવશે? વેનીલા છે એ ગ્રહણેન્દ્રિય સૂચક છે, બરોબર છે. ત્યારબાદ છે 1 મ્યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. જો માઇક્રો એમ્પિયર હોય તો 10⁻³ આવે, બરાબર. પણ આમાં પૂછ્યું છે ખાલી એમ્પિયર પૂછ્યું છે તો શું આવશે? 10⁻6 છે એ આવશે, બરાબર છે. ચાલો ત્યારબાદ છે આગળ જોઈએ ચોથો ક્વેશ્ચન. મનુષ્યમાં ફેફસા એક ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. તો ફેફસા એ કયા તંત્ર સાથે? તો કે શ્વસન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે, બરાબર છે. ચાલો ત્યારબાદ છે પાંચમો કે મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? ગઈકાલે જોયું તો આપણે મોતિયો કહેવાય. શું કહેવાય? એને મોતિયો, બરાબર છે. ત્યારબાદ છે છઠ્ઠું કે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચતું મળે છે. તો આ અરીસો ખાલી જગ્યા હશે તો માત્ર સમતલ અરીસો આવશે નહીં, એમાં કયો આવશે? સમતલ અથવા બહિર્ગોળ અરીસો. આન્સર આવશે તમારો ડી, બરાબર છે. ચાલો ત્યારબાદ છે વિધાન ખરા છે કે ખોટા, ખાલી જગ્યા છે કહેવાની છે આપણે કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા કાર્બન ધરાવે છે. કેટલું ધરાવે છે? 0.02% કાર્બન ધરાવે છે. ત્યારબાદ છે આઠમું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો. તો કોના નામ પરથી રાખવામાં આવ્યો? તો કે અલ્સાન્ડ્રો વોલ્ટાના નામ ઉપરથી રાખવામાં આવ્યો, બરાબર છે. ચાલો ત્યારબાદ છે નવમું કે જારક અને અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય. શેમાં થાય? લેક્ટિક એસિડમાં થાય. શેમાં થાય છે? લેક્ટિક એસિડમાં. ત્યારબાદ છે દસમું ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. તો સ્નેલ જે છે એ પોતાનું લિંગ જે છે એ બદલી શકે છે. ત્યારબાદ છે 11મું લેન્સનું સૂત્ર. તો લેન્સનું સૂત્ર બધાને ખ્યાલ છે, 1/v - 1/u બરાબર 1/f, બરાબર. એટલે આન્સર આવશે પહેલું તમારું જે છે એ આવશે, બરાબર. ત્યારબાદ 12મું છે સિન્નાબારનું રાસાયણિક સૂત્ર HGS. શું આવશે? HGS, સિન્નાબારનું રાસાયણિક સૂત્ર. ચાલો ત્યારબાદ છે વિધાનો ખરા છે કે ખોટા એ લખવાનું છે. પેલું છે કે સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બનશે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. જો વાય રંગસૂત્ર મળે તો છે એ છોકરો બને. આપણે ગઈકાલે જે છે એ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં જોયું તો તમને કીધું હતું કે એક્સ રંગસૂત્ર ભેગા થાય તો શું બને અને એક્સ વાય રંગસૂત્ર ભેગા થાય તો શું બને, બરાબર. આ ક્વેશ્ચન પણ આપણે જોયો હતો. ત્યારબાદ છે કે તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી ટમટમતા લાગે છે. તારાઓના પ્રકાશનું વાતાવરણ વક્રીભવન થવાથી ટમટમતા એટલે લાગે છે. વિધાન કેવું છે? સાચું છે, બરાબર છે. ત્યારબાદ છે 16મું જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો H3O+ ની સાંદ્રતામાં વધારો થાય. સાંદ્રતામાં વધારો થાય નહીં, શું થાય? ઘટાડો થાય. શું થાય? ઘટાડો. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર છે. ચાલો ત્યારબાદ છે માગ્ય મુજબ જવાબ આપો. પેલું છે 17મું કે માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર પડે. તો આયોડિનની જરૂર છે એ બધાને આપણે ખ્યાલ છે કે થાઇરોક્સિન બનાવવો હોય એના માટે આયોડિનની જરૂર પડે. શેના માટે પડે? થાઇરોક્સિન, બરાબર છે. થાઇરોક્સિન, બરાબર. થાઇરોક્સિન. ચાલો ત્યારબાદ છે 18મું કે જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યો જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવો મળી આવે છે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો લક્ષણ બધાને ખ્યાલ છે કે લક્ષણ બી જે છે એ પહેલા ઉત્પન્ન થયું હશે, બરાબર છે. ત્યાર પછી પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? સૌથી ઓછો કયા રંગનો વળે? તો કે રાતા રંગનો, એટલે કે
લાલ રંગનો પ્રકાશ જે છે એ સૌથી ઓછો વળે છે. ત્યારબાદ છે 20મો, વ્યાખ્યા આપો શેની? તો કે વિદ્યુત પ્રવાહની. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થાય? તો કે એકમ સમયમાં વહેતા, ટૂંકમાં લખીએ, એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય છે. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે જોડકા જોડવાના છે. પેલું છે કે સાઇટોકાઇનિન. તો સાઇટોકાઇનિન જે છે એ શું કરે છે? તો કે કોષ વિભાજન છે એને પ્રેરિત કરે છે. અને જિબ્રેલિન જે છે એ શું કરે છે? તો કે પ્રકાંડની વૃદ્ધિમાં છે એ મદદરૂપ થાય છે. બરોબર છે. ત્યારબાદ છે સાવ સહેલું જોડકું છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય? ઉત્પાદક કહેવાય. જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગી કરે એને શું કહેવાય? તૃણાહારી. બરોબર, ઘાસ જે ખાતા હોય વનસ્પતિ છે એને તૃણાહારી કહેવાય. તો ચાલો, સેક્શન એ જે છે 24 માર્કનો પૂરો. 24 માંથી તમારે કેટલા માર્ક થાય છે ખાસ ફટાફટ કોમેન્ટ કરીને કહેજો ફરજિયાત કે કેટલા માર્ક્સ તમારે થાય છે. ચાલો, વિભાગ બી ની વાત કરીએ. વિભાગ બી છે પ્રમાણમાં સરળ હતો કે એક ચળકતા કથાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા કાળા રંગનું બને. તત્વ X તેમજ બનતા કાળા રંગ સંયોજનનું નામ આપો. ત્યાર બીજો ક્વેશ્ચન છે પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. કારણ આપવાનું છે. બરાબર. ત્યારબાદ છે અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ. તમને કીધું હતું કે આ એમપી છે, ક્વેશ્ચન છે, કરી લેજો. બરાબર. અમીબામાં પોષણ છે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે. આકૃતિ જોવાની છે. 3 આકૃતિ તમને આપી છે. આ કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે ને સજીવનું નામ લખવાનું છે. બરાબર, બધાને ખ્યાલ છે કયો સજીવ છે. ત્યારબાદ 29મો કે એકલિંગી પુરુષ કોને કહે છે તેના 2 ઉદાહરણ આપો. 30મો ક્વેશ્ચન અવકાશ યાત્રીને આકાશના ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? બરોબર છે. ત્યારબાદ છે 31મો કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણવાનો છે. ચલો, દ્રવ્ય અને અવરોધકતા તમને આપેલી છે. બરોબર, ચાંદી, તાંબુ, લોખંડ, પારો અને મેંગેનીઝ. આની તમને દ્રવ્ય અને સામે તેની અવરોધકતા આપેલી છે. તેની ઉપરથી લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે અને બીજું છે કે કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે કહેવાનું છે. ત્યારબાદ છે સોલેનોઇડ છે, માત્ર એની સમજૂતી આપવાની છે. 34મો છે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિના નામ લખો. 35મો નીચે આપેલા નિવસન તંત્રોના કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકૃત કરો. જો તમને આ પણ એમપી કીધું તો જંગલ, બગીચો, માછલીઘર, સમુદ્ર. બરોબર, કુદરતી અને કૃત્રિમ જે છે એમાં વર્ગીકરણ કરવાનું છે. બરોબર છે. માનવ શ્વસન તંત્રના અંગોના નામ. શ્વસન તંત્ર તમને મોસ્ટ એમપીમાં કીધું તો શ્વસન તંત્ર ખાસ કરી લેજો. અંગોના ખાલી નામ જ આપવાના છે. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ પણ એમપીમાં તમને કીધું તો ખાસ એ પણ પૂછાયેલો છે. બરોબર છે. ત્યારબાદ છે સેક્શન સી, વિભાગ સી, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. 2 તત્વ આપ્યા છે X અને Y ની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે. X ની 2.8 અને Y ની 2.8 તો ધાતુ તત્વને ઓળખી એનું નામ લખવાનું છે. અધાતુ તત્વને ઓળખી નામ લખવાનું છે. અને X અને Y દ્વારા કયું આયનીય સંયોજન બને છે એ પણ કહેવાનું છે. ત્યારબાદ છે કસનળી એબીસી નું અવલોકન કરીને પ્રશ્ન જવાબ આપવાનો છે. કસનળી એ છે એમાં હવા, લોખંડની ખીલીને પાણી છે. બીમાં છે હવા, તેલનું સ્તર, ઉકાળેલું ચોખ્ખું પાણી એટલે ઓગળેલ હવા દૂર કરવા ઉકાળેલું છે. અને સી છે એમાં શુષ્ક હવા છે, લોખંડની ખીલી છે, નિર્જર કેલ્શિયમ ક્લોરાઇડ છે એ શુષ્ક છે. તો કઈ કસનળીમાં છે એ ખીલીનો રંગ બદલાશે? આ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાનું નામ અને ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિ કઈ છે કહેવાનું છે. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે 41મો એ પણ આ ચેતાકોષ છે. ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. શિખાતંતુનું કાર્ય ગઈ આપણે પેપરમાં જોયું હતું. ચેતાકોષની આકૃતિ આપેલી હતી એનું કાર્ય તમને કીધું હતું એમાં. બરોબર, 4 નામ કીધા હતા. બરોબર, તો એ પણ આપણે પૂછાયેલો છે. પછી ત્યારબાદ છે તરુણ અવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે? આપણે બંને ક્વેશ્ચન હતા, છોકરામાં અને છોકરીમાં બંનેમાં કયા પરિવર્તન જોવા મળે છે. ત્યારબાદ છે તફાવત છે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. ત્યારબાદ 44મું છે કે પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય? કારની હેડલાઇટમાં, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે અને સોલાર ભઠ્ઠીમાં. બરોબર છે. ત્યારબાદ છે 45મો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 ને 2F1 ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. તમને ગઈકાલે કીધું હતું કિરણાકૃતિ ખાસ કરી લેજો. બરોબર, આઈએમપી આપણે વિડીયો જોતા ત્યારે તમને કીધું હતું કિરણાકૃતિ બધી કરી લેજો, એમાંથી પૂછાશે તો ખાસ આ પૂછાયેલી જ છે. બરોબર છે. 46મું છે વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે ત્યારે તેના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? બરોબર છે.
ચાલો ત્યારબાદ છે સેક્શન ડી જોઈએ. તો સેક્શન ડીમાં તમને પહેલો ક્વેશ્ચન છે કે 5 દ્રાવણો ABCDE છે, સાર્વત્રિક સૂચક છે, એના તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવાય છે. તો કયું દ્રાવણ તટસ્થ હશે? પ્રબળ બેઝિક અને પ્રબળ એસિડિક. pH મૂલ્યના આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવો. pH વાળો ક્વેશ્ચન તમને કીધું તો ખાસ કરી લેજો, pH વાળા છે એ, કારણ કે એમાંથી ખબર છે કે ક્વેશ્ચન pH નો પૂછાય જ છે. ત્યારબાદનો તમને IMP આપેલો ક્વેશ્ચન છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે, પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ લખો. આ ક્વેશ્ચન મોસ્ટ IMPમાં તમને આપેલો હતો અને બેઠે બેઠો પૂછાયેલો છે, બરોબર છે. ત્યારબાદ સાબુ અને પ્રક્ષાલક વાળો પણ આપેલો હતો તમને, બરોબર. અને સંયોજનો માટે ક્રિયાશીલ સમૂહના સૂત્રો છે એ લખવાના, પ્રોપેનોન અને પ્રોપેનોન. તમને ક્રિયાશીલ સમૂહ બધા કરવાના કીધા હતા, ખાસ કરી લેજો, કારણ કે એમાંથી તમને ખ્યાલ છે કે એના બંધારણ પૂછાય છે અને સૂત્ર પણ પૂછાય છે, બરોબર છે. ત્યારબાદ છે ટૂંક નોંધ છે લસિકા અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે એમના કાર્ય લખો. ત્યારબાદ 51 છે સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે, અને મૂત્રપિંડ નલિકાની શરતને દર્શાવતી નામદેશવાળી આકૃતિ આ પણ તમને IMP ક્વેશ્ચનમાં કીધી હતી, મૂત્રપિંડ નલિકા, બરોબર છે. ત્યારબાદ છે 52 લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા, આ પણ IMP પ્રશ્ન આપેલો છે, નિવારણ છે, આકૃતિ દોરી સમજાવો, બરોબર. 53 ક્વેશ્ચન છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો અને વિદ્યુત શોર્ટ સર્કિટ ફ્યુઝ વાળો ક્વેશ્ચન છે. પૂરા નામ લખવાના છે CFC અને UNEP, ક્લોરોફ્લોરોકાર્બનનું એનું, અને નિવસન તંત્રના વિઘટકોની ભૂમિકા. નિવસન તંત્ર પણ તમને મોસ્ટ IMPમાં પ્રશ્ન છે એ આપેલો હતો. મોસ્ટ ઓફ પ્રશ્ન છે આપણે IMPમાંથી આપેલા તો એવા જ છે. પેપર છે એ પ્રમાણમાં આપણે જોઈએ તો કેવું હતું, પેપર છે એ સહેલું હતું, ખાસ અઘરું હતું નહીં, આવડી જાય એવું હતું, બરોબર, સિમ્પલ પેપર હતું. હવે તમારે 80માંથી અંદાજિત કેટલા માર્ક થાય છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો, બરોબર. અને સોલ્યુશન છે તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ મળી જાય. અને નેક્સ્ટ તમારે સંસ્કૃતનું અને હિન્દીનું પેપર છે, બરોબર, જેને સંસ્કૃત લાગુ પડતું હોય સંસ્કૃત અને હિન્દી લાગુ પડતું હોય ને હિન્દી. તો બે પેપરના મોસ્ટ IMP વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.